ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? આજે રવિવાર છે અને હું આજ થોડોક વહેલો ઉઠી ગયો હતો, એટલે મેં ચા અને બ્રેડ ખાઈ લીધી હતી. અને મયુરી હવે ઉઠી છે તો એને ચા કર્યો એનો ને ઉભા રહ્યો, એને પૂછી જોઈ કે છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ચલો ચા ને નાસ્તો કરવા. ખાખરો ચા તારું એ જ હોય, ફિક્સ જ હોય, ખાખરો જ ખાતી હોય. મને બ્રેડ ને એવું સવારમાં નથી ભાવતું, એટલે રોટલી નથી ખાતી. ને આજે તો પાછું બીજું સ્કેડ્યુલ છે. આજે મિશ્રી મારે હતી ડાન્સ પ્રેક્ટિસ અત્યારે, પણ એમ તો હું નથી ગઈ આજે. અને આજ મિશ્રીના ફ્રેન્ડ્સ આવવાના છે ઘરે, એની ડાન્સ પ્રેક્ટિસ છે અહીંયા આજે આપણા ઘરે. એટલે કેટલા વાગે છે? 2 વાગે છે. ત્યાં સુધી થોડું ઘણું ઘરના કામ, હા, ને પછી એ લોકો આવશે એટલે પ્રેક્ટિસ. પછી એ 4-4:30 સુધી તો હશે મને. હા, પછી તૈયાર થાશું ને પછી ગરબામાં જવાનું છે. આજે ઐશ્વર્યા મજમુદારના ગરબા છે, પણ મારે હવે શિફ્ટ આવી છે. મેં અનઅવેલેબલ કર્યું હતું 4th ઓગસ્ટ અનઅવેલેબલ, પણ તોય મને 10 થી 2 ની શિફ્ટ આપી, 4 કલાકની. એટલે 9:30 સુધી ત્યાં રહીશ. ત્યાંથી નજીક થાય, મારે જોબ છે ને જે ત્યાં, એટલે 10 મિનિટમાં ત્યાં પહોંચી જાઉં. અમારે કેવું થાય, લેડીઝને હવે જોબ હોય એટલે ચણિયા ચોળી પહેરીને જોબ પર ના જવું, ડ્રેસ પહેરવો પડશે. ત્યાં તો જોબનો યુનિફોર્મ હોય પહેરવાનો, એટલે ત્યાં જઈને ચેન્જ તો કરવાનું જ હોય, પણ ચણિયા ચોળી ચેન્જ કરતા વાર લાગે ને બધું. ને કોઈ દિવસ મેકઅપ કરીને હું નહીં જતી જોબ પર. અહીંયા લોકો બધા જ મેકઅપ કરે. આજે ના કરાય એમાં કઈ, એટલે આપણે ઓકેશનલી કરતા હોય, રેગ્યુલર તો ક્યાં કરતા. આજે ના કરતી. બીજું હું લાઈટ એવું થોડું ઘણું કરીને. હા, તો નાસ્તો કરી લે હવે. હા ચલો. શું કરત મયુરી? મિશ્રી માટે પરોઠું બનાવું છું. પરોઠું? ચીઝ વાળું. બોલું આજે અત્યારે ટાઈમ નથી તો ફ્રોઝન પરોઠું શેકી દઉં. હા, એને બહુ ભાવે આવું પરોઠું, એની માથે ચીઝ. એ એને ચીઝ પીઝા કે કા. ઘીમાં. અને આપણે કઈ બહુ નાસ્તો નથી સવાર માટે, તો હું લઈ આવું. હા તો લઈ આવો. ખાખરા અને તારા માટે ઓલા સાદા ખાખરા લઈ આવું ને? હે, તારા માટે સાદા ખાખરા લઈ આવું ને? જીરા મળે તો પેલા જીરા, એ ના મળે તો પછી સાદા. અને એ ના મળે તો મસાલા હોય મસાલા, નહીં તો ઓકે. પણ મેથી બેથી નહીં. ના, મેથી તો કાંઈ વાંધો નહીં છે, ઓમે પડ્યા છે. આજે ઓલો શું કહેવાય, મેં હમણાં મારી ઇન્ડિયાવાળી ફ્રેન્ડ્સના મેસેજ આવ્યા ને એટલે ખબર પડી. આજે ફ્રેન્ડશિપ ડે. ઓહો, હા, હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. તો વચમાં જ ખબર ને ઓલું નીકળ્યું હતું, ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવાના. ના, હવે નથી એવું, ખબર નહીં હોય તો. તો આપણે મોટા થઈ ગયા, બેચલર્સ ને બધા હોય, સ્કૂલમાં હોય. હા, ઓલે રિબિન લઈને આવતા, કટ કરતા. હા, વાંધો નહીં, હાલો હું જઈ આવું. હા, પછી ત્યાં આને ફ્રેન્ડ્સ આવી જશે મિશ્રી. હા, એટલે 2 વાગે છે, એટલે મેં ત્યાં સુધીમાં ઈ જમી લે ને, પછી જાય પછી કંઈક બનાવશું ને પછી તૈયાર થશું. હા, તો ચાલો હું જાઉં. આજે તમે જવાના છો ઓલું પછી કંઈક કહેતા હતા, 2-2:30 વાગે છે ને કંઈક. હા, અહીંયા ઘરનું ઓક્શન છે, તો ત્યાં હું ચક્કર મારી આવીશ. આપણા અમારા એરિયામાં જ છે, એટલે શું ખબર પડે કે ભાવ શું હાલે છે અત્યારે આજુબાજુ. એટલે કઈ લેવાનું નથી, પણ ખાલી આ તો આપણા ઘરની વેલ્યુ ખબર પડે એટલા માટે. હા, લેશું ક્યાંથી હવે? આની લોન ભરાય, બીજું ક્યાં? આ તો ખબર પડે ભાવ કે આ એરિયાનો. ઓલું ભરતા ભરતા કેટલા વર્ષો નીકળી જાય. ત્યાં આપણે નવી લોન ચાલુ થાય ને, તો આપણે ઘર એક જ લેવાના હોય. આપણે કેવું છે કે કરી જ લેવું. આ એકમાં રહી પણ શાંતિથી રહી, એ ઇમ્પોર્ટન્ટ. દોડા દોડી નહીં કરવાની બહુ. હા, થાય એટલું તો તોય કરતા હોય. હા, ને છોકરીને ટાઈમ આપવાનો, મિશ્રીને, એટલે હા, બહુ ભાગાભાગી નહીં કરવાની. ચાલો તો હું જઈ આવું. હા હા, જઈ આવો. હા, તો હું ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરે પહોંચી ગયો છું, અને આ બધું ફ્રોઝન વેજીટેબલ્સ છે. આ ભીંડો છે, આ વટાણા હતા,
આખો ભીંડો, ચોરી, આ સમોસા ને સ્પ્રિંગ રોલ છે, આ છે ઢોસાનું ખીરું, આ દહીંના બકેટ છે, આ બધી ટાઈપના પરોઠા મળે અહીંયા. પંજાબી ને બધી ટાઈપ્સના હોય, સિમ્પલ, આ બધા સિમ્પલ પરોઠા છે. ને આ મારે લંચ માટે હું લઉં છું. આ વ્રેપ છે અલગ અલગ ટાઈપના હોય, મને બહુ ભાવે. આ માઇક્રોવેવ કરી નાખવાના 1 મિનિટ. અને આ લાઇટ બહુ હેવી ના પડે તમે, કારણ કે અમે 4:30-5 વાગે જમી લઈએ, એટલે શું લંચ મારે 1 વાગ્યાનો હોય, એટલે જો ત્યારે હેવી ખાવ ને તો પછી રાતે ના મજા આવે. એટલે 1 વાગે લંચ હોય એટલે આ લાઇટ થાય, અને ઘરે 4:30 આવવું એટલે ડિનર ટાઈમ હોય, એટલે વાંધો ના આવે. કે આ કોલ્ડ ડ્રિંક્સ છે, થમ્સઅપ છે. થમ્સઅપ આ ઇન્ડિયન સ્ટોરમાં જ મળે, કારણ કે અહીંયા વધુ કોક જ ચાલે છે. અને મોતીચૂરના લાડુ છે. આ અહીંયા બધું મળી જાય, તમને એમ લાગે જ નહીં કે આ ફોરેન છીએ. ઇન્ડિયામાં હોય ને એવું જ લાગે, ને બધી વસ્તુ મળી જાય અહીંયા. આ ખાખરા લેવાના છે. આમાં ખાખરા ઘણી ટાઈપ્સના છે. આ મયુરીનો ઓરિજિનલ લેવા છે. પીઝા ખાખરા, મેથી ખાખરા, મસાલા ખાખરા, ચોળાફળી ખાખરા, ઘણી ટાઈપ્સના છે. મને મેથી ભાવે, પણ મયુરીન જનરલી સિમ્પલ ભાવે, જીરાક ને એવું. પાર્લેજી બિસ્કિટ. આ છે કેરીનો રસ, પણ ટેસ્ટ એવો નથી હોતો આપણે જેવું ઇન્ડિયા ખાતા હોય ને કેરીનો રસ, એવો ના હોય. આ તો શું મળતો ના હોય એટલે ચલાવવા ખાતર હાલે. જાંબુ, આ વાઘ બકરી ચા. અમે જનરલી આ જ લઈ છીએ, વાઘ બકરી ચા. આ બધી ચટણી, શેઝવાન ચટણી ને બધી. આ છે ઓલો કઠોળનો સેગમેન્ટ છે. બધી ટાઈપના કઠોળ મળે, બધી દાળ મળે. આ મગ ને ચણાની દાળ ને ચણા, રાજમા. મગ મને બહુ ભાવે. આ ગણેશ ભગવાનની મૂર્તિ છે. તો બસ આમાં ફ્રૂટી, થમ્સઅપ, લીમકા. જો મિસરીન ડાન્સ પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ કે ને હવે નાસ્તો કરે છે, ભૂખ લાગી એટલે. મિસરીની પ્રેક્ટિસ તો પૂરી થઈ ગઈ, એ લોકો નાસ્તો કરે છોકરા. ને તમારે મોડું થાય જ ને જવાનું. કુશલ ને ઓલું શું કહે, અમારા ફ્રેન્ડનો ફૂડ સ્ટોલ છે ને, એટલા માટે એ થોડાક વહેલા જાય છે, હું પછી જઈશ. આમાં બેયને અલગ જ જવું પડત, કેમ કે મારે જોબમાં જવાનું ત્યાંથી, એટલે હું પછી મિસરીને લઈને આરામથી આવીશ 6:30-7 આસપાસ. તો ચલો હું જાઉં. હા, ચા તમે જાઓ. બનાવતો થાવ. અહીંયા પી લેજો ચા આજે. હા. ને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.